તો વાત કરીએ સુરતની, તો સુરતમાં કરફોડ ચોરીમાં બાળકોનો ઉપયોગ કે જ્યાં સુરતની અડાજણ પોલીસે ઉકેલ્યો કરફોડ ચોરીનો ભેદ કે જ્યાં કરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે, ત્યારે 3 બાળ ગુનેગારો સાથે જે એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવે છે, ત્યારે ચોરીના મોટરસાયકલ સહિત જે મત્તા સહિત આરોપીને ઝડપી પાડવામાં આવે છે। ત્યારે દુકાનોના શટર તોડી ચોરીને અંજામ આપતા હતા આરોપીઓ, ત્યારે બાળકોને દુકાનમાં મોકલી ચોરી કરાવતા હતા। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો। એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે જે સ્ટાફની ટીમની કાર્યરત રહેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ 1 આરોપી અને 3 બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે। અને એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટરસાયકલ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન 4 જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસિજર ચાલુ છે। એ લોકો શટર હોય દુકાનની, એ શટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ઘાલી દે અને પછી એમાંથી બધું ચોરી કરીને બહાર કાઢે, પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી